લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ યોજાશે। નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમયે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેયુર સંપતે તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તારોના આશરે 2136 મતદાન મથકો પર આગામી 7 મેના રોજ મતદાન પ્રક્રિયા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો, રેમ્પ જેવી તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે બૂથ દીઠ વ્હીલચેર સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં આવા મતદારો સમક્ષ એપની મદદથી પણ તેમની જરૂરિયાત જણાવી શકાશે। આ ઉપરાંત 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘરે બેઠા પોતાનો કિંમતી મત આપી શકે તે માટે ટપાલ મતપત્રથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારી મિત્રો માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। આમ ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે। વધુમાં તેમણે સૌપ્રથમવાર મતદાન કરનારા નવા મતદારો, વડીલ મતદારો, દિવ્યાંગ મતદારો, માતા બહેનો સહિત નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને ખાસ અપીલ કરી હતી કે આગામી 7મી મેના રોજ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ અવસરને સાર્થક કરો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે। નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ અમારા 7 વિધાનસભા મત વિસ્તારોના લગભગ 2136 જેટલા મતદાન મથકોએ આગામી 7 મેના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે। ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા, છાંયડો, રેમ્પ, આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે। આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા, એવી જ રીતે એક જે PSL હશે, જે મતદાન મથકોનું જૂથ હશે, એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે। સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ એપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય એ અમને જણાવી શકશે। આ ઉપરાંત 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અમારું આખું જ વ્યવસ્થા તંત્ર એ આગામી લોકસભા ચૂંટણી કરવા માટે થઈને સુસજ્જ છે અને એમાં ખાસ કરીને અમારા જે કર્મચારી મિત્રો છે એમના માટે પણ આ વખતે તમામ કર્મચારીઓ કોઈ બાકી ન રહી જાય એના માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે।